તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં સતત હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આખરે કોંગ્રેસે વિજય હાંસલ કર્યો છે। કારણ કે કોંગ્રેસે પહેલેથી વિજય હતી, 12 સભ્યો કોંગ્રેસના હતા અને 10 સભ્યો ભાજપના હતા, પરંતુ હાઈ વોલ્ટેજ ડ્રામા કોઈ પણ ભોગે કોંગ્રેસને ના બેસવા માટેના જે અવાતિયા હતા એ આજે પૂર્ણ થયા છે અને આજે કોંગ્રેસની અહીંયા તાલુકા પંચાયત બની છે। મારી સાથે કોંગ્રેસના આગેવાન ભરતસિંહ વાઘેલા જોડાયા છે। શું કહેશો બાપુ આજે? પ્રથમ તો રાજભાઈ, હું આજના તબક્કે અમારા 12 ચૂંટાયેલા સભ્યોનો હૃદયપૂર્વકનો આભાર માનું છું। સાથે સાથે દિયોદરની જનતાનો પણ આભાર માનું છું। સાથે સાથે મીડિયાનો પણ આભાર માનું છું। મીડિયાએ પણ એક તટસ્થ ભૂમિકા નિભાવી। અમારા 12 જે યોદ્ધાઓએ અકબંધ રહીને કોઈ પણ જાતની લોભ લાલચમાં આવ્યા વગર પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં જે કોંગ્રેસને જલવંત વિજય અપાવ્યો છે એ આજે દિયોદરની જનતા માટે એક ગૌરવની બાબત છે। અને એક લોકશાહીની અંદર આપ જોઈ શકો છો કે અમારા 12 સભ્યો અકબંધ રહ્યા છે। પ્રમુખ ઉપપ્રમુખની સાથે અમારી એક બેન તાલુકા પંચાયત જાડાના સદસ્ય કિંજલબેનને પણ આજે હું કોંગ્રેસ પરિવાર વતી એમનો પણ આભાર માનું છું। પ્રસવ પીડાને સહન કરીને પણ આજે એમણે કોંગ્રેસની લાજ બચાવી છે। અમારા 12 સભ્યોનો ફરીથી આભાર માનું છું। તાલુકાના વિકાસમાં અમારા તમામ પ્રમુખ ઉપપ્રમુખ અને ચૂંટાયેલા સભ્યો હર હંમેશે તાલુકાના જે વિકાસના કામોમાં અગ્રતા આપશે અને પોઝિટિવ રહી અને લોકો વચ્ચે રહી અને કામ કરશે। આજે જે રીતે અમને એક વાતનું દુઃખ છે, ચૂંટણી અધિકારીશ્રીએ જે એમની ફરજમાંથી વિમુખ થયા છે એ પણ ખરેખર લોકશાહી માટે સારી બાબત નથી। નામદાર હાઈકોર્ટમાં જ્યારે અમે દરવાજા ખખડાવ્યા ત્યારે આ રાજ્ય સરકારને ચૂંટણી કરવાની ફરજ પડી છે। એટલે આજથી ફરીથી આપનો, પત્રકાર મિત્રોનો, જનતાનો અને સૌ અમારા ડેલિગેટોનો ખૂબ ખૂબ આભાર માનું છું। ચૂંટણી કોંગ્રેસ પહેલેથી જ વિજય હાંસિલ કર્યો હતો, કારણ કે બહુમતી કોંગ્રેસની હતી, તો પછી આટલું લંબાવવાનું શું કારણ રહ્યું? આ એક કોઈને કોઈ રીતે રાજકીય કાવા દાવા હતા, ક્યાંક અમારા સભ્યોને તોડવા હતા, પરંતુ અમારા સભ્યો મક્કમ રહ્યા છે। અમારો સમગ્ર તાલુકાનો કોંગ્રેસ પરિવારે જે એકતા બતાવી છે એ આવનાર સમયમાં એક કોંગ્રેસને તાકાત આપશે। જે રીતે લોકશાહી બચાવવા માટે કિંજલબેને જે લડાઈ લડી છે, કેટલો શ્રેય જાય છે કિંજલબેન? બિલકુલ 100% શ્રેય જાય છે અમારા 12 સભ્યોને, અને વિશેષમાં અમારી બેન કિંજલબેનને પણ એનો શ્રેય જાય છે। પ્રસવ પીડાને એ બેને એમ કીધું હતું કે મારી પ્રસ્તુતા પીડામાં પણ જો ડિલિવરી થશે તો પણ હું સભાખંડમાં રહીને કોંગ્રેસને મત આપીશ। એમની વાતથી અમારા 12 સભ્યોને વધારે બળ મળ્યું, અમને વધારે બળ મળ્યું અને સમગ્ર ગુજરાતની અંદર એક કોંગ્રેસને નવી તાકાત ને ઉર્જા મળી છે। કયા કારણો રહ્યા લંબાવવા માટેના? બિલકુલ આપ જોઈ શકો છો ચૂંટણી અધિકારીની ભૂમિકા બિલકુલ શંકાસ્પદ રહી, ઉપરથી દબાણ હતું અને હવે અમે એમના સામે પણ કાયદાકીય બાબતોની લડાઈ લડશું। કારણ કે હવે અમને એ પ્રાંત ઓફિસર તરીકે અહીં રહેશે ને કેટલી તટસ્થતા એમની હશે એ પણ આજે ખરેખર વિચારવાનો, એમની ગરિમા જે હતી ચૂંટણી અધિકારી તરીકે એ ફરજ નથી નિભાવી। આજે ભલે કોર્ટના અમે દરવાજા ખખડાવ્યા ત્યારે એમને એમની ભૂમિકા અદા કરી છે અને આપ જોઈ શકો છો કે જે કાર્યકર્તાઓનો ઉત્સાહ છે, બળ છે, આવનારી 2027ની વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ આ રીતે અકબંધ રહી અને અહીંથી કોંગ્રેસ જલવંત વિજય બનશે। ફરીથી અમારા 12 સભ્યો, કોંગ્રેસ પરિવાર, દિયોદરની જનતા જનાર્દનનો અમે હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ કે એમણે જે અમને જનાદેશ આપ્યો તો એ અમારા 12 સભ્યો એમાં ખરા ઉતર્યા છે। પ્રમુખ અને ઉપપ્રમુખ બંનેમાં મહિલાઓની પસંદગી કરવામાં આવી છે? ચોક્કસ મહિલા સીટ હતી, ઉપપ્રમુખની સીટ અમારી પુરુષની હતી, પરંતુ અમે એક સ્ત્રીકરણને માનીએ છીએ અને એમાં બંને અમે મહિલાઓને નેતૃત્વ સોંપ્યું છે અને બંને પ્રમુખ ઉપપ્રમુખ આ તાલુકાનો સારો વહીવટ કરશે। લોકોને જે સુખાકારીના પ્રશ્નો છે, જે કામ કરવાનું, જે તાલુકા પંચાયતની ગ્રાન્ટો આવે છે છેક છેવાડાના માનવી સુધી પહોંચે એ રીતનું અમારા 12 સભ્યો કામ કરશે। આભાર અમારી સાથે જોડાવા બદલ। તો હતા ભરતસિંહ વાઘેલા, જેઓએ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના જ્વલંત વિજય સાથે એમણે વાત કરી છે બનાસતકના માધ્યમથી। જે રીતના સતત ડ્રામા ચાલ્યો અને આખરે પણ જ્યારે એ 12 સભ્યો અકબંધ રહ્યા એટલે કોંગ્રેસની બોડી આજે દિયોદર તાલુકા પંચાયતમાં બેઠી। નમસ્કાર।